સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વાપી શહેરના સબ્જી માર્કેટ વિસ્તારમાં આવેલ પાયલ જ્વેલર્સની ઉપરના ભાગમાંથી અચાનક મકાનનો એક હિસ્સો ધસી પડ્યો હતો, જેથી વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટના રાત્રિના સમયે બની હતી। ભારે વરસાદના કારણે જૂના મકાનનો આગળનો ભાગ નબળો પડી ગયો હોય અને અચાનક મલબો રસ્તા પર તૂટી પડ્યો હતો। જો કે સદનસીબે આ ઘટના સમયે રસ્તા પર કોઈ પણ રાહદારી કે વાહન ન હોવાથી જાનહાનિ થઈ ન હતી। મોટી દુર્ઘટના ટળતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને બેરિકેડ કરીને લોકોની અવરજવર પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ જેસીબીની મદદથી રસ્તા પર પડેલો મલબો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેથી કરીને વાહન વ્યવહાર પણ ફરીથી સામાન્ય બની શકે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક જૂના મકાનો જોખમી સ્થિતિમાં આવી ગયા છે, જેને લઈને આવા જર્જરિત મકાનોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। જો કે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ ભારે વરસાદ વચ્ચે બનેલી આ ઘટનાએ શહેરમાં જૂના અને જોખમી મકાનો અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે। વાપી સંકેત ન્યૂઝ।